નમસ્કાર મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફરી પાછી એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેના ફોર્મ આજથી એટલે કે 7/5/2025 થી ભરવાના શરૂ થઈ ગયા છે મિત્રો. તો જે મિત્રોના આ એક્ઝામ આપવા માટે એપ્લિકેબલ છે, ઓકે, જેની અંદર ફોર્મ ભરવા માટે એપ્લિકેબલ છે એવા મિત્રોને ખાસ મારે નિવેદન છે કે એ મિત્રો ફટાફટથી બધાના ફોર્મ ભરવાના શરૂ કરી દે, કારણ કે 15 દિવસની અંદર તમારે ફોર્મ ભરવાના છે. ઓકે, અને ભરતી છે સિનિયર વૈજ્ઞાનિક મદદનીશની. ઓકે, આ ભરતી છે એમએસસી બેઝ ઉપર આવેલી છે. તો જે મિત્રોએ એમએસસી કરેલું છે એમના માટે ખૂબ જ સારા સમાચાર કહેવાય કે આ વર્ષે એક બીજી સારી ભરતી એમના માટે આવીને ઊભી રહી ગઈ છે. તો એ મિત્રો ફટાફટ ફોર્મ ભરી દેજો. જગ્યા પણ સારી છે. કુલ 105 જગ્યા ઉપર ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. એટલે 105 જગ્યા ઉપર યસ તમને નોકરી મળવાની છે. અને આ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગાંધીનગર દ્વારા લેવામાં આવશે. અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હસ્તક સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ ક્લાસ 3. ઓકે, સુપર ક્લાસ 3 ની પોસ્ટ છે મિત્રો. સેલેરી પણ બહુ સારી છે. અભ્યાસક્રમ પણ કઈ રીતનો રહેશે એ બધી આપણે ચર્ચા કરવાની છે. તો છેલ્લે સુધી જોડાઈને રહેજો. સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ નોલેજ સંકુલમાં, જેમાં આપણે ઘણી બધી ટેકનિકલ એક્ઝામ્સ વિશે લઈને આવતા હોઈએ છીએ. આજે આપણે સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ ક્લાસ 3 માટે જે નવી વેકેન્સી બહાર પડી છે એની ચર્ચા કરવાના છીએ. તો છેલ્લે સુધી જોડાઈને રહેજો. તો આ વેકેન્સી છે એ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હેઠળ આવે છે. ઓકે, જેના ફોર્મ તમારે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી તમે ફિલઅપ કરી શકો છો. એ સિવાય આનું સિલેબસ કઈ રીતના રહેશે એની પણ ચર્ચા કરીશું. કોણ આમાં એપ્લાય કરી શકે છે અને અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે. તો મિત્રો ફોર્મ ભરવાના આજથી શરૂઆત થઈ ગયા છે 7/5/2025 થી, અને એની જે આખરી તારીખ છે 22/5/2025, એટલે કે 15 દિવસનો તમને સમય મળે છે ફોર્મ ભરવા માટે. ઓકે, દરેક મિત્રોએ અરજી કરતી વખતે શું કરવાનું છે? યસ, નોટિફિકેશનને કમ્પલસરી વાંચી લેવાની છે. કયા લોકો એપ્લિકેબલ છે, કયા નથી, સંપૂર્ણ વસ્તુ આની અંદર આપેલી છે. ત્યારબાદ જો આપણે ચર્ચા કરીએ તો કુલ કેટલી જગ્યા ઉપર આવવાની છે? 105 જગ્યા. બરાબર મિત્રો, 105 માં બિન અનામતના માટે સારી એવી જગ્યા છે, 44 જગ્યા છે. ઓકે, અને જાહેરાત ક્રમાંક છે 302/2025-26 સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ ક્લાસ 3. બરાબર છે, જેની આગળ આપણે ચર્ચા કરીએ તો યસ, આ દિવ્યાંગો માટેનો જે કેટેગરી છે એના વિશે આની અંદર લખેલું છે. તો એ પણ ખાસ મિત્રો જોઈ લેજો, કઈ કેટેગરીમાં આવો છો, કઈ રીતના એપ્લિકેબલ છો એ પણ. પ્લસ એનું જે પગાર ધોરણ છે મિત્રો સુપર ક્લાસ 3 નું છે 49,600 રૂપિયા સેલેરી આવશે તમારી. અને 5 વર્ષ માટે ફિક્સ પે રહેશે મિત્રો. પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પે રહેશે. 5 વર્ષ બાદ તમને જે ધારાધોરણ અને નિયમો મુજબ ગ્રેડ પે મળવા પાત્ર રહેશે. બરાબર છે, તો ₹39,900 થી 1,26,600 સુધીનો લેવલ 7 પગાર ધોરણ તમને મળવા પાત્ર રહેશે નિયમિત થશો ત્યારે. ઓકે, પ્લસ આની અંદર ક્વોલિફિકેશન શું છે એની ચર્ચા કરીએ તો ખાસ પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે કે એમએસસી કરેલા મિત્રો આની અંદર એપ્લિકેબલ છે. ઓકે મિત્રો, એમએસસી કરેલા પણ કયા એમએસસી કરેલા? એમાં પણ ખાસ તો એન્વાયરમેન્ટ સાયન્સમાં એમએસસી કર્યું છે, જેમણે કેમિસ્ટ્રીમાં એમએસસી કર્યું છે, બાયોકેમિસ્ટ્રીમાં એમએસસી કર્યું છે, માઇક્રોબાયોલોજીમાં એમએસસી કર્યું છે, એક્વેટિક બાયોલોજીમાં એમએસસી કર્યું છે. ઓકે, મરાઇન બાયોલોજીમાં, બાયોસાયન્સમાં, બાયોટેકનોલોજીમાં, એગ્રોનોમી અને ફિઝિક્સ વિથ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. તો આ તમામ વિષયોમાં જે લોકોએ એમએસસી કર્યું છે એ લોકો એપ્લિકેબલ છે. ઓકે, તમને ગુજરાતી અને ઇંગ્લિશ, ગુજરાતી અને હિન્દીનું નોલેજ હોવું જરૂરી છે. તમારી પાસે CCC લેવલનું નોલેજ હોવું જરૂરી છે. ઓકે, કોમ્પ્યુટર એપ્લિકેશન માટેનું. તો બેઝિક નિયમો છે બધી જ એક્ઝામમાં હોય છે. આમાં ખાસ તમારે એ જોવાનું છે કયા મિત્રો એપ્લિકેબલ છે, કયા નથી. તો અમારા તરફથી કંઈક અમે નવું લઈને આવીશું તમારા માટે મિત્રો. બરાબર છે, પ્રિપરેશન કરવા માટે કઈ રીતના પ્રિપરેશન કરવાની છે, શું ધ્યાનમાં રાખવાનું છે, કઈ રીતના એક્ઝામ્સ આવે છે. ઓકે, અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એક્ઝામ છે એટલે હાલમાં જે મુજબ એનું સિલેબસ ચાલી રહ્યું છે એ મુજબ એનું સિલેબસ રહેશે, જેમાં મોસ્ટ ઓફ 120 માર્ક્સનું ફિલ્ડનું હોય છે. બરાબર છે, અધર એની અંદર મેથ્સ, રીઝનિંગ અને બંધારણ પણ પૂછે છે ટેકનિકલ એક્ઝામ્સની અંદર. બરાબર છે, ફોર્મ ભરવા માટે પરીક્ષાની ફી રહેશે 500 રૂપિયા બિન અનામત વર્ગ માટે. બરાબર છે, અને એ સિવાયના તમામ અનામત વર્ગ માટે 400 રૂપિયા ફીસ રહેશે. બરાબર છે, તમામ કેટેગરીની મહિલાઓ, શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓકે, દિવ્યાંગ અને એક સર્વિસમેનને 400 રૂપિયા ફીસ છે. તમે પરીક્ષામાં ઉપસ્થિત રહો છો ત્યારબાદ એ ફીસ તમને પરત આપવામાં આવે છે. ઓકે, ફીસ વધારવાનું કારણ એ છે કે જે વિદ્યાર્થી મિત્રો ખાલી એમ જ ફોર્મ ભરતા હતા, કોમ્પિટિશન વધારતા હતા, એના માટેથી ફીસ વધારી દીધી છે. ઓકે, હવે કઈ રીતના ફોર્મ ભરવાનું છે, એપ્લાય કઈ રીતના કરવાનું છે, એ બધું જ તમને ખ્યાલ હશે. ખાસ ધ્યાન રાખજો ફીસ ભરતી વખતે તમારું જે પેમેન્ટ મેથડ છે એ ખાસ એ જ રાખજો કે જેથી કરીને તમને રિવર્સ ફી જે થશે એ જ એકાઉન્ટની અંદર થઈ શકે એના માટે. ઓકે, ચાલો પછી ફોર્મ તમારે એની ઓફિશિયલ વેબસાઇટ ojas.gujarat.government.in ઉપરથી ફોર્મ ભરવાનું રહેશે. ઓકે, ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. ખાસ ફોટા અને સાઇનમાં ધ્યાન રાખવાનું છે. ફોટાની નીચે તમારી બર્થ ડેટ હોવી જોઈએ મિત્રો. શું હોવી જોઈએ? યસ, હવેથી ફોટાની નીચે બર્થ ડેટ માંગે છે એટલે એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. ચાલો, યસ, તારીખ સાથેનો ફોટો અપલોડ કરવાનો રહેશે. ઓકે, આ તારીખ અરજી કરવાની છેલ્લી તારીખથી 1 વર્ષ પહેલાની ના હોવી જોઈએ. બરાબર છે? તમે જે તારીખ આની અંદર એડ કરો છો ફોટાની અંદર એ પણ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે 1 વર્ષ પહેલાની તારીખ ના હોવી જોઈએ. બરાબર છે? યસ, ઘણા મિત્રોને એવી પ્રોબ્લેમ થાય છે કે કન્ફર્મ થયા પછી ફીસનો કંઈ પ્રોબ્લેમ આવે છે તો એ પણ અંદાજિત સમય દરમિયાન કરી લેવું. બરાબર છે? પછીથી પ્રોબ્લેમ થશે તો તમારા માટે અઘરું થઈ જશે. યસ, હવે જે એક્ઝામ છે એ CBRT ફોર્મ લેવાઈ શકે છે, એટલે કે કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ. હવેથી કોમ્પ્યુટર ટેસ્ટ બધી ટેસ્ટ લેવામાં આવે છે. ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ઘણી બધી ટેકનિકલ કેટેગરીમાં જોયું છે. બરાબર છે? અને એક્ઝામ હેતુલક્ષી રહેશે, એટલે કે MCQ બેઝ રહેશે. બરાબર છે? જેની અંદર પાર્ટ A અને પાર્ટ B માં 2 ભાગમાં તમારી એક્ઝામ લેવામાં આવશે. બરાબર છે? પ્રશ્નપત્રનું લેવલ શૈક્ષણિક લાયકાતને સમકક્ષ લેવામાં આવશે મિત્રો. બરાબર છે? જેમાં પાર્ટ A ની અંદર આવે છે તાર્કિક કસોટી, બરાબર, તથા ડેટા ઇન્ટરપ્રિટેશન. પછી પાર્ટ B માં આવે છે ગાણિતિક કસોટી. બંનેના 30 માર્ક્સ છે. 60 માર્ક્સ પાર્ટ A ના છે. પાર્ટ B ના કેટલા માર્ક્સ છે? પાર્ટ B ના 150 માર્ક્સ છે મિત્રો, જેની અંદર 30 માર્ક્સનું ભારતનું બંધારણ આવે છે, વર્તમાન પ્રવાહો એટલે કરંટ અફેર્સ આવે છે, ગુજરાતી આવે છે, ઇંગ્લિશ આવે છે. ઓકે, ત્યારબાદ આવે છે 120 માર્ક્સનું ફિલ્ડનું, એટલે કે સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો. એમાં કેવા પ્રશ્નો આવશે? એ ડિટેલ સિલેબસ એટલે કે અભ્યાસક્રમ આવશે, ત્યારે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. પણ કહેવાય શકે કે આ છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની એક્ઝામ રહેશે, એટલે એના ઘણા બધા એક્ટ આવી શકે છે. બરાબર છે? ફિલ્ડને રિલેટેડ પ્રશ્નો આવી શકે છે. તો 120 માર્ક્સનો પોર્શન છે. ટોટલ 150 માર્ક્સ આના અને 60 માર્ક્સ આના, એટલે 210 માર્ક્સની તમારી એક્ઝામ રહેશે. ઓકે મિત્રો? યસ, તો આ હતી એક્ઝામને લગતી માહિતી. બરાબર છે? નેગેટિવ માર્કિંગ પણ રહેશે. ઓકે, 1/4 મેળવેલા ગુણમાંથી ઓછા કરવામાં આવશે. બરાબર છે? પછી સમય શું રહેશે? તો પાર્ટ A માં કુલ 60 પ્રશ્નો, પાર્ટ B માં કુલ 150, એમ 210 પ્રશ્નો પૂછવામાં આવશે. અને સંયુક્ત રીતે 3 કલાક એટલે કે 120 મિનિટનો તમને સમય મળવાનો રહેશે. ઓકે, તો તમામ મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી. બરાબર છે? પાર્ટ A માં તમારે 40% માર્ક્સ લાવવાના છે, પાર્ટ B માં 40% માર્ક્સ લાવવાના છે. શેના માટે? યસ, તમારી લાયકાતના ગુણવત્તા ધોરણ નક્કી કરવા માટે. ઓકે, ત્યારબાદ પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોનું પ્રોવિઝનલ પરિણામ મંડળની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે. ઓકે, પસંદગી યાદી કઈ રીતના છે, પ્રતીક્ષા યાદી તૈયાર કરવાની પદ્ધતિ કઈ રીતના છે, તમામ માહિતી આની અંદર આપેલી છે. એ પણ મિત્રો તમારે ખાસ જોઈ લેવાની છે. અગત્યની જોગવાઈઓની સૂચનાઓ પણ શું છે. બરાબર છે? સાથે તમારા જે સર્ટિફિકેટ છે, જે તે કેટેગરીમાંથી તમે ફોર્મ ભરો છો, એ સર્ટિફિકેટ તમારા અપ ટુ ડેટ હોવા જોઈએ. બરાબર છે? એમાં કોઈ પણ પ્રકારની ભૂલચૂક ના હોવી જોઈએ, એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. યસ, પછી નોર્મલાઇઝેશન શું છે? ઓકે, નોર્મલાઇઝેશનમાં માર્ક્સ વધારો કઈ રીતના થાય છે એ પણ બધું આની અંદર લખેલું છે. ડિટેલમાં નોટિફિકેશન વાંચીને પછી અરજી ભરવાની રહેશે તમારે મિત્રો. તો આ હતું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી કઈ ભરતી? સિનિયર સાયન્ટિફિક ક્લાસ 3. ઓકે, તો એના માટે મિત્રો આપણે કંઈક ને કંઈક લાવશું, એટલે આપણી સાથે જોડાયેલા રહેજો. અને વધુ માહિતી માટે, આ PDF મેળવવા માટે આપણે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. ટેલિગ્રામની લિંક બાયોમાં આપેલી છે મિત્રો. ઓકે, તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ફટાફટ આ એક્ઝામની અંદર ફોર્મ ભરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો.